મને પાછળ ગરદનના મણકાની દુખાવો થતો હતો, બહુ દુખાવો, સુઈ નતો શકતો. તો કે એવી રીતના તમારે ઇન્જેક્શન મારવું પડશે. આજ દિન પછી 1.5 વર્ષ પહેલા મેં સારવાર લીધી હતી. આજ દિન સુધી મને કંઈ થયું નથી, કે દુખાવો નથી થયો. બહુ સારું છે મને. હું રોજ 15 કિલોમીટર આવું છું, 15 કિલોમીટર જાઉં છું. 30 કિલોમીટર ખાલી એનું જ થાય છે. બીજું જે કામ કરું એ અલગ, બધું ડ્રાઈવિંગ શાંતિથી બધું કરી શકું, મને દુખતું નથી ક્યાંય. મારું નામ ડોડિયા સંદીપસિંહ હરિસિંહ. મારી ઉંમર 41 વર્ષ છે. મૂળ વતન મારું ગામ વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર, રહું છું અમદાવાદ. મારું અમદાવાદમાં પોતાનું ગ્લાસનું કામ છે, ટપરની. મને પાછળ ગરદનના મણકાની દુખાવો થતો હતો, બહુ દુખાવો, સુઈ નતો શકતો, એટલો બધો દુખાવો. પછી હું સાહેબ પાસે ગયો. સાહેબે કીધું અહીં મટી જશે અને ઇન્જેક્શન આવશે, ઇન્જેક્શન મારવાથી તમને રાહત થઈ જશે. 1 દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ડ્રાઈવિંગ ન કરી શકું, સુઈ ન શકું, બેસી ન શકું, આખો દી આમાં જ કરવું પડે. હું હોસ્પિટલ ગયો, બેનને મળ્યો પહેલા. બેન કે સાહેબ આવે, સાહેબને મળી લો. પછી હું સાહેબને મળવા ગયો. સાહેબે પછી બધું ચેક કર્યું અને મને રિપોર્ટ કરવાનું કીધું. રિપોર્ટમાં પાછળની ગાદી મણકાનો દુખાવો હતો. તો કે એવી રીતના તમારે ઇન્જેક્શન મારવું પડશે અને ઠીક મટી જશે બધું. અત્યારે તમે થોડી દવા આપો છો, રાહતની દવા આપી મને, રાહત થઈ ગઈ. પછી મેં તરત અહીંયા ઓપરેશન કરી લીધું. મને જે ગરદનમાં દુખાવો થતો હતો એ મેં ઇન્જેક્શનથી સારવાર લીધી છે, તો બહુ સારું છે મને. તો ના, ડર નહોતો લાગ્યો. સાહેબે કીધું કંઈ નહીં થાય, ધીમેથી સોય જેવું થોડુંક લાગશે. કે 2 દિવસ મને મટી ગયું. મને ઇન્જેક્શન લીધા પછી 2 દિવસ પછી મને બહુ સારું થયું, તરત મટી ગયું. હું ગાવા મહિને સૂઈ ગયો. પછી કંઈ થયું નથી મને. 1.5 વર્ષ જેવું થયું. આજે મને 1.5 વર્ષ થયું છે ઇન્જેક્શન લીધા એને, એટલે બહુ સારું છે. કંઈ થયું નથી. પછી હવે સૂઈ શકું છું, આ બધું કરી શકું છું. પહેલાં મને જે દુખતું હતું, તારે હું ટી-શર્ટ નહોતો પહેરી શકતો, ડ્રાઇવિંગ નહોતો કરી શકતો હતો, એટલું બધું દુખતું હતું. સાથે ટી-શર્ટ પહેરું જ ન પહેરી શકું, બહુ પેઇન થતું હતું. પછી અત્યારે તો સાથે હાથનું કામ કરી શકું છું, બધું કામ કરું છું. કંઈ દુખતું આરામ થઈ ગયો, ગાડી ચલાવી શકું છું. હું રોજ ઘરેથી સેટેલાઇટથી નીકળું છું, ગોતા આવું છું, 15 કિલોમીટર આવું છું, 15 કિલોમીટર જાઉં છું. 30 કિલોમીટર ખાલી એનું જ થાય છે. બીજું જે કામ કરું એ અલગ, બધું ડ્રાઈવિંગ શાંતિથી બધું કરી શકું, મને દુખતું નથી ક્યાંય. આજ દિન પછી 1.5 વર્ષ પહેલા મેં સારવાર લીધી હતી. આજ દિન સુધી મને કંઈ થયું નથી, કે દુખાવો નથી થયો. બહુ સારું છે મને. મારા જેવી કોઈને તકલીફ હોય તો એમને એવું મેં કહેવા માગીશ કે એ હોસ્પિટલમાં તરત સારવાર માટે સારી હોસ્પિટલ છે. ડૉક્ટર હિતેશભાઈ વર્માનો ધન્યવાદ, સ્ટાફનો ધન્યવાદ. મને સારું થઈ ગયું એકદમ, કંઈ તકલીફ નથી.